હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો અત્યારે હું બહાર નીકળી હતી તો ચલો તમને વેધર બતાવું કે કેનેડાનું વેધર કેવું છે. તડકો પણ છે અને હવે જ્યારે સમર આવશે એટલે અહીંયા દિવસ મોડો હાથમાં, રાત્રે 9 વાગ્યા સુધી અજવાળું હોય છે. તો કાલે એકદમ જોરદાર વરસાદ હતો, ઠંડી હતી જોરદાર, અને અત્યારે એકદમ તડકો છે. એટલે કેનેડાના વેધરનું કંઈ નક્કી હોતું નથી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે જે લોકો કેનેડા આવવા માંગે છે, કે લોકો સૌથી વધારે સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય છે અને એની જે આખી વસ્તુ છે એ અલગ છે. જે લોકો વર્ક પરમિટમાં આવતા હોય છે એ પણ અલગ છે, અને જે PR થઈને આવે છે એને તો કોઈ ઇશ્યુ જ નથી. તો જે લોકો સ્ટુડન્ટ અહીંયા આવે છે તો એની માટે હું સ્ટેપ બાય સ્ટેપ જે ડિટેલ કહીશ એ જો તમે ફોલો કરશો તો તમારે ઇન ફ્યુચર PR થવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો વિડીયો આખો જોજો તો તમને સ્ટેપ બાય સ્ટેપ તમારે શું કરવું, ઇન્ડિયાથી શું કરવું, તો એની તમને પ્રોપર માહિતી મળે અને આખી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ જે છે એ મેઇન વસ્તુ એ જ નક્કી કરવાનું કે કયો કોર્સ કરવો, એ મેઇન મુદ્દાની વસ્તુ છે, બરાબર. તો કોર્સ માટે જો જે ફિલ્ડમાં તમે ભણ્યા હોય, બારમામાં સાયન્સ હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય, જે બી હોય, બરાબર, તો તમને કયા સબ્જેક્ટમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે, કે કયો સબ્જેક્ટ તમે કરો છો તો એમાં તમને કોઈ તકલીફ નથી પડતી, ફટાફટ સોર્ટ આઉટ થઈ જાય છે જે કંઈ બી પ્રોબ્લેમ હોય. તો તમે એ ટાઈપનો કોર્સ પસંદ કરો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે. ઘણા લોકોને કોમ્પ્યુટરમાં રસ હોય, ઘણા લોકોને મિકેનિકલમાં રસ હોય, એન્જિનિયર હોય, તો એને એ ટાઈપનું જે હોય. તમે બેચલર પછી જો તમે માસ્ટર કરવા માગતા હોય તો એમાં તમને કયો કોર્સ તમને પસંદ છે, તો તમે મેઇન વસ્તુ તો એવો કોર્સ પસંદ કરો કે જેથી કરીને ઇન ફ્યુચર તમને પોતાને ઇન્ટરેસ્ટ રહે. દેખાદેખીમાં કોર્સ પસંદ ન કરશો. ઘણા લોકોને એવું હોય કે ભાઈ ફલાણાનો છોકરો આ કોર્સ કરે છે ને તો આ સારો જશે, આ કરવા દે ને. એવું ના કરશો. તમને જેમાં રસ છે, તમારું મન શું કહે છે એ કોર્સ પસંદ કરો. પછી બીજી વસ્તુ કે લોકો બધા યુટ્યુબમાં વિડીયો જોતા હોય, ઇવન મને પણ લોકો કમેન્ટ કરતા હોય છે કે કયો કોર્સ લેવો, કે શું છે શું નહીં. તો બધા યુટ્યુબરની જે મેન્ટાલિટી છે એ બધી અલગ હોય છે, કારણ કે બધા બધી રીતે કોઈ હોશિયાર નથી હોતા, કે બધાને એટલી સમજ નથી હોતી. કે ફોર એક્ઝામ્પલ, હું એકાઉન્ટમાં છું તો મને એકાઉન્ટનું જે મારી ફિલ્ડમાં જે જોબ છે એની મને ખબર હોય, કે જે IT વાળો માણસ છે એની ફિલ્ડની જોબની એને ખબર હોય. એટલે કહેવાનો મતલબ કે બહુ બધા કોર્સ છે અને બહુ બધી ફિલ્ડ છે, તો કોઈ એક વ્યક્તિને બધી જ ફિલ્ડની ખબર નથી હોતી. તો તમે મહેરબાની કરીને કોઈના કહેવા ઉપર ના જશો. પોતાને શું કરવું છે, પોતાનો જે ઇન્ટરેસ્ટ છે, અને તમે જાતે રિસર્ચ કરો અને પછી તમે નક્કી કરો. તો આ 2 સ્ટેપ થયા. પછી ત્રીજું જે સ્ટેપ છે એ છે મેઇન મુદ્દાની વાત, કે લિંક્ડઇન. હું વારે વારે કહેતી હોઉં છું, લગભગ મેં અગાઉના બહુ બધા વિડીયોમાં પણ મેં કીધેલું છે. તો લિંક્ડઇન એ એવું પ્લેટફોર્મ છે કે જે તમને પ્રોપર સચોટ માહિતી મળી રહેશે. જો તમારે જે કોઈ બી કોર્સ પસંદ કરવો હોય, કે જે કોઈ બી યુનિવર્સિટીમાંથી કરવો હોય, તો તમે લિંક્ડઇનમાં કનેક્શન બનાવો. એનું નામ લખશો ને ઉપર સર્ચમાં, એટલે તમને બહુ બધા લોકો મળશે. ફોર એક્ઝામ્પલ, તમારે IT રિલેટેડ કોઈ બી કોર્સ કરવો છે તો તમે એ કોર્સનું નામ લખો કે યુનિવર્સિટીનું નામ લખો, તો એટલા બધા લોકો મળશે કે જેમાં ત્યાંથી ભણેલા હોય, એ ફિલ્ડમાં જોબ કરતા હોય, અત્યારે સારી એવી પોસ્ટ ઉપર હોય. તો એના તમે કનેક્શન બનાવો. તો હવે તમે એમ કહેશો કે ભાઈ કનેક્શન બનાવીએ તો કોઈ રિપ્લાય તો કરતું નથી. તો એવું નહીં, તમે એક બેને કનેક્શન મોકલો ને તમને રિપ્લાય કરે એવી આશા ના રાખશો. બહુ બધા લોકોને કનેક્શન મોકલો. તમે 30-40 જણને કનેક્શન મોકલશો રિક્વેસ્ટ, તો એમાંથી 2-5 જણા તો તમને રિપ્લાય કરશે જ. તો તમે તમારી ફિલ્ડમાં જે કોર્સ તમે પસંદ કરવાના છો, બરાબર છે, તો એને તમે રિક્વેસ્ટ મોકલો અને એને તમે પૂછો. તમે એને ક્વેશ્ચન બી પૂછી શકો છો, તો તમને આન્સર આપશે. કારણ કે અમે અહીંયા આવ્યા પછી આ વસ્તુ અમે અહીંયા આવ્યા પછી કર્યું હતું, કે અમારે જે ફિલ્ડમાં જોબ જોઈતી હતી એ ફિલ્ડના લોકોને અમે કનેક્શન મોકલતા હતા, અને અમુક લોકોએ અમને રિસ્પોન્સ પણ આપ્યો છે, અને અમુક અત્યારે અમારી જોડે ફ્રેન્ડ પણ થઈ ગયા છે. તો એ લોકો બહુ ટાઈમથી કેનેડામાં હતા અને એ લાઇનમાં હતા, તો
તો એ લોકોએ અમને પ્રોપર વ્યવસ્થિત ગાઈડન્સ પણ આપ્યું છે. તો તમે આ જ વસ્તુ ઇન્ડિયાથી પણ કરી શકો છો કે જે તમે કોર્સ પસંદ કરો છો તો એ તમે લિંક્ડઇનમાં તમે કનેક્શન બનાવીને અને એ લોકોને પ્રોપર પૂછો તો તમને સાચી અને સચોટ માહિતી મળશે, તો જેનાથી તમને આગળ તમારે ઇન ફ્યુચર શું ડિસિઝન લેવું એ તમને આઈડિયા આવશે. પછી આ જે વાત થઈ કે લિંક્ડઇનમાં તમે કનેક્શન બનાવીને પૂછ્યું, હવે કઈ કોલેજમાં એડમિશન લેવું કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું, તો અહીંયા કેનેડામાં બહુ બધી અપ ડાઉન બહુ બધી અલગ અલગ કોલેજીસ છે, યુનિવર્સિટી છે. તો મારા મત પ્રમાણે જો તમે જોવા જશો તો યુનિવર્સિટીમાં એડમિશન લેવું બેસ્ટ છે. અને ટોપ રેન્કિંગ કોલેજીસ અને યુનિવર્સિટી અહીંયા બહુ બધી છે. તો તમે બને ત્યાં સુધી સારી એવી જે ટોપ 10 લેવલની જે યુનિવર્સિટી ને કોલેજીસ છે એમાં તમે કોર્સ કરો, તો જેથી કરીને ઇન ફ્યુચર તમને એ લેવલનું તમને એજ્યુકેશન મળી રહેશે. એવું નથી જે તમે આપણે કેમ ઇન્ડિયામાં બી સ્કૂલ કોલેજો હોય છે તો ઘણી સારી એવી કોલેજો હોય છે તો ત્યાંનું એજ્યુકેશન અલગ હોય છે આખું, અને જે તમે થોડી નીચેની લેવલની કોલેજો પસંદ કરશો તો એનું એજ્યુકેશન બી અલગ હોય છે. તો તમે એ રીતનો કોર્સ જે તમે પસંદ કરો છો તો યુનિવર્સિટીને કોલેજ પણ એવી જ પસંદ કરો કે જે ટોપ લેવલની હોય, તો ઇન ફ્યુચર તમને બેનિફિટ સારો એવો રહેશે. તો તમે કોર્સ સિલેક્ટ કરી લીધો બરાબર, પછી લિંક્ડઇનમાં બધાને પૂછી લીધું, પછી યુનિવર્સિટી તમે જોઈ લીધી. તો હવે તમે જો ઓન્ટારિયોમાં આવતા હોય તો OINP ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ, તો આ જે યુનિવર્સિટી છે એમાં એક માસ્ટર સ્ટ્રીમ ચાલી રહી છે. તો જો તમે માસ્ટર સ્ટ્રીમ એની અંદર જો તમે આ બધી યુનિવર્સિટીમાં જો તમે કરેલું હશે તો તમે ગૂગલમાં સર્ચ કરશો OINP તો એની અંદર આખું યુનિવર્સિટીનું લિસ્ટ આવશે, એમાં બધી યુનિવર્સિટીના નામ લખેલા હોય છે. તો એ યુનિવર્સિટીમાં તમે જો માસ્ટર સ્ટ્રીમ જો એ પ્રોગ્રામ કરેલો હશે તો તમારે ડાયરેક્ટ તમે PR માટે એલિજિબલ થઈ જાઓ છો. તો એમાં કોઈ એક્સપિરિયન્સની કે એવી કોઈ જરૂર નથી. જો તમે એમાં માસ્ટર્સ કરેલું હોય માસ્ટર સ્ટ્રીમ અને એની અંદર જો તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું, તમે પાસ આઉટ થઈ ગયા, બધું ડન થઈ ગયું, ડિગ્રી મળી ગઈ, તો તમે એની માટે એલિજિબલ PR માટે થાવ છો. અને આ જે વિડીયો હતો મેં તમને કીધું હતું કે ભાઈ આપણે PR કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો તો તમને આઈડિયા આવશે કે તમે આસાનીથી PR થઈ શકશો. તો એની અંદર તમારે ખાલી પ્રૂફ ઓફ ફંડ જે છે એ $14,000 એ તમારા એકાઉન્ટમાં હોવું જોઈએ. એ પ્રૂફ ઓફ ફંડ તમારે બતાવવાનું અને તમે એલિજિબલ થાવ છો. તો એની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે લિંક ચેક કરી લેજો. તો એમાં યુનિવર્સિટીની ડિટેલ તમને મળી રહેશે. આ યુનિવર્સિટીનું મેં તમને કીધું તો લિંકમાં તમે જોઈ શકશો. હવે જે વાત થઈ એ જે છે કે તમે યુટ્યુબમાં અમુક વિડીયો જુઓ કે જેની અંદર બહુ સારા કોર્સ ને એ બધું આપેલું હોય છે, ડિટેલમાં કોર્સ પણ શીખવાડતા હોય છે. તો એ તમે જુઓ તો એમાંથી બી તમને માર્ગદર્શન મળી રહેશે. ફોર એક્ઝામ્પલ જો તમે IT રિલેટેડ કોર્સ કરવા માગતા હોય તો ITમાં બી બહુ બધું અલગ હોય છે. તો એના તમે વિડીયો જુઓ તો તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી રહેશે કે ભાઈ મારે એકચ્યુઅલી ત્યાં જઈને કરવાનું છે શું. ફોર એક્ઝામ્પલ તમે મિકેનિકલ એન્જિનિયર છો તો તમે એ રીતે જુઓ, બરાબર છે, તો તમને પૂરતી માહિતી મળી રહે. હવે જો આ જ રિલેટેડ જો તમે અહીંયા આવી ગયા બરાબર, બધું કોર્સ ચાલુ થઈ ગયો, તમારું બધું કમ્પ્લીટ થઈ ગયું, તો અહીંયા અલગ અલગ સેમિનાર પણ ચાલતા હોય છે. તો તમે એ સેમિનાર અટેન્ડ કરો. જો તમને રિયલ એસ્ટેટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એનો સેમિનાર અટેન્ડ કરો. પછી અહીંયા બહુ બધા અલગ ઓનલાઈન પણ સેમિનાર ચાલતા હોય છે, 1-2 કલાકના એવા ઓનલાઈન પણ તમને કઈ રીતે તમને જોબ મળી શકશે, કઈ રીતે તમારે શું કરવાનું, તો એ બધા સેમિનાર પણ ચાલતા હોય છે. તો તમે એ અટેન્ડ કરો. પછી જો તમે અહીંયા કેનેડામાં આવી ગયા હોય તો અહીંયા ન્યૂ કમર સેન્ટર પણ હોય છે. તો તમે ન્યૂ કમર સેન્ટરમાં જાઓ તો ત્યાં બી તમને એ લોકો હેલ્પ કરે છે. તમારે જે રિલેટેડ માહિતી જોઈતી હોય તો એ લોકો એ પણ પ્રોવાઈડ કરે છે. તો લગભગ બધા જ પ્રોવિન્સમાં ન્યૂ કમર સેન્ટર પણ અવેલેબલ છે. તો તમે એમની પણ હેલ્પ લઈ શકો છો કે જેથી કરીને તમને મદદ થાય. બીજી PRની તો એમાં પણ લોકોને એવું હોય છે કે ભાઈ ઓન્ટારિયોમાં બી મેં તમને જ્યાં લિંક આપી બરાબર,
એમાં તો તમે કરી જ શકો છો. પણ ઇવન તમે BC છે એટલે બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, પછી નોવા સ્કોશિયા છે, અલગ અલગ પ્રોવિન્સમાં બી તમે સારી યુનિવર્સિટીમાં તમે કોર્સ સિલેક્ટ કરી શકો છો. અને ત્યાં પણ CRS સ્કોર થોડો ઓછો હોય છે. ફોર એક્ઝામ્પલ અલ્બર્ટા છે, તો અલ્બર્ટામાં જો તમે યુનિવર્સિટીમાં ભણ્યા હોય અને તમે ત્યાંથી વર્ક પરમિટ કરો અને પછી તમે PR માટે એલિજિબલ થાવ તો તમને આસાનીથી તમારો CRS થઈ જાય અને તમે PR થઈ શકો છો. તો તમે એવું નહીં કે ઓન્ટારિયો, તમે ઇવન અલ્બર્ટા કે નોવા સ્કોશિયા કે કોઈ બી બીજા પ્રોવિન્સ બી તમે સિલેક્ટ કરી શકો છો. તો તમે કોર્સ એવો, મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોર્સ એવો સિલેક્ટ કરો કે ઇન ફ્યુચર તમે આસાનીથી PR થઈ શકો અને તમને ફિલ્ડ જોબ, તમારી મનપસંદ જોબ પણ મળી જાય. તો ફ્રેન્ડ્સ, આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.